સોમવારે સવારે ડિમોલિશન હોય દરેકે પોતપોતાના મકાનમાંથી જે એરા મારેલા છે કપાટમાં જાય છે ટીપી રોડમાં એ સામાન ફેરવી નાખો। ટ્રેક્ટરની વ્યવસ્થા રાખેલ છે, કાલ બપોર સુધીમાં ફેરવી નાખો સામાન। પછી નુકસાની થાય તો તેના માટે કોર્પોરેશન જવાબદાર નથી। સામાન દરેકે ચેક કરીને ધોઈને બહાર કાઢી લેવો અથવા ફેરવી નાખો। રાતે મસ્તી માણસ નહીં ઉપર એકલા એકલા रुखसानाबेन अमे ई कही कि मैं 78 वर्ष थी अहीं रही सी नाना नाना बच्चा लईने अमे क्या जाई अमने लखी दीधुं तु कि नोटिस में कि तमने आसरो आपशुं पछी पाड़शे एना भरोसे अमे बैठा रह्या। हवे आव्या छे ट्रेक्टर ની સુવિધા દીએ છે તો અમે સામાન ટ્રેક્ટર માં લઈને મજૂર લઈને ક્યાં નાખવા જાય? ભાડે નથી મળતું। 8000 માણા હઈ છે આઈથી માં લગી અમાર 10 વ્યક્તિ છે ઘરમાં, અમાર ઘરવાળો નથી, મારે બે વહુ છે તે 3 પોતરી છે। बचपन થી છોકરા અહીંયા જેલમાં મોટા થયા હોય તો ઘર મુકા કેવું થાય? એમ કયો નહીં લતામાંથી જાવ અને ક્યાં જાવા કે દીધું છે એસપી દાદા કાજલ પાનની હાને નૂરાની ચોક જંગલી 10 વાત કરી ગયા એરો મારી ગયા જ્યાં સુધી એરો છે ત્યાં સુધી કાપી નાખો। પૂરું મકાન બચે છે, ખાલી ફર્યું જાય છે, મકાન રહી જાય છે। હા મકાન તો નહીં રહે। કોર્પોરેશન જે કામ કરે છે એની રીતે કરે છે આ બરાબર જ છે। હા એ દુઃખની વાત। એ લોકો ક્વાર્ટર બોટર અમારે રમજાન મહિનો ચાલુ છે, અમે રોજાતા સહી અમારા મકાન વયા જાય છે। 50 વર્ષ હમાજી રહેતા હતા, ગઈઢા બધા ગુજરી ગયા। હવે ઈ જ મકાનમાં અમે રહી છીએ ને આશરા સામે કોઈ આશરો દેતો નથી કે બે સાઈડ થોડું થોડું કાઢો તો થોડુંક અમારે ઝૂંપડા જેવું હશે તોય અમે એમાં પડ્યા રહેશે। અમે એમ નથી કહેતા કે સાવ ન ફાડો, અમે હકલ્લા બોલી છે કે ગરીબોની બધાની હાઈ લાગે એના કરતા આપણે એમ કે થોડુંક રહેવા જેટલું રાખજો તો અમે એનામાં સાકર મોકર ભલે અમારે સાકર મોકર પડ્યા રહેશે, ભલે પગનો લાંબા થાય તોય કાંઈ નહીં, પણ થોડુંક તો રહેવા દેજો। ફરી એક વખત સોમવારે ડિમોલેશન કરવાની તૈયારી કરી રહી છે તંત્ર, શું કહેશો તેને લઈને? સોમવારે ફરી વખત શું માંગ છે તમારી? અમારી માંગ એમ છે કે થોડુંક રહેવા દો, અમારે અહીંયા જ રહેવું છે, અમારે બીજે ક્યાંય નથી જવું। અમારી આગળ એટલા રૂપિયા નથી, અમે રોજાતા સહી આખો મહિનો ઉપવાસનો છે। ના અમારે જગા લગભગ ના ના ક્યાંય નથી ફાયડી છે। અમે કામ કરી કરીને બધું ભેગું કરીને આ જ મકાનમાં ખર્ચો કર્યો છે। અમે 50 વર્ષ થયા છે, માજી ગુજરી ગયા એને બાપા ગુજરી ગયા એને 22-23 વર્ષ થયા અને ઘર કામ કરી કરીને આમાં પૈસા રાખીને આમાં ઝોપડું કરીને રહ્યા છે, ખંડેર હતું એમાં જ રહ્યા છે। અધિકારીઓ એવું કહેવામાં આવ્યું છે કે તમે સ્વેચ્છાએ તમારી દુકાન ખાલી કરીને તોડી નાખજો, વકર નકર અમે આવશું તો જાજુ નુકસાન થશે। પણ એ લોકોએ લેખિતમાં આપવું જોઈએ, મૌખિક ન ચાલે। અને દુકાન 5 ફૂટ જ વધે છે, અમારે આ બધી વસ્તુ નાખવી ક્યાં કયો? અત્યારે અસાંધારાના હિસાબે અમને કોઈ દુકાન નથી આપતું, અમારું મકાન સામે છે એ જાય છે, નથી મકાન લેવા દેતા, નથી દુકાન લેવા દેતા। એમ કે તમે મોમેડિયન છો એટલે તમારા નામનો દસ્તાવેજ કે કાંઈ થાય નહીં। જો ડિમોલેશન કરવામાં આવશે તો આપની રોજી રોટી કઈ રીતના ચાલશે? દુકાન છે તે કપાતમાં જાજી જાય છે, સામાન શું કહેશો? દુકાન કપાઈ જાય તો એકચ્યુઅલી અમે રોજી રોટી તરત જ ભાંગી જાય કે કોઈ ગરાગ જ ન આવે। એ લોકોને કાયદેસર હેરાન કરવાની જ ગણતરી છે આ લોકોને। આપનું મકાન પણ ડિમોલેશનમાં જાય છે સાથે, શું કહેશો? એ મકાનમાં એમ કે છે કે તમારું સોમવાર સુધીમાં ખાલી કરી નાખજો, એ કે નકર અમે પાડી જાશું। તો અમારે એક જ એવું કેવું છે અસાંધારો તમે ઉઠાવી લ્યો તો અમે ક્યાંક અમારી વ્યવસ્થા તો કરી રાખી, નથી મકાન દેતા ભાડે। એમાં ભાડામાં અત્યારે 25-20 હજાર રૂપિયા ભાડું કહે છે, હમણાં હું જોઈને આવ્યો। राजकोट का जंगलेश्वर 1400 घरों पर फिर मंडराया बुलडोजर, क्या यही विकास है? राजकोट के जंगलेश्वर विस्तार में हालात फिर से तनावपूर्ण हो गए हैं।
जहां कुछ दिन पहले गुजरात हाई कोर्ट से राहत की खबर आई थी, वहीं अब स्थिति पूरी तरह बदलती नजर आ रही है। हाई कोर्ट का फैसला और नई स्थिति। शुरुआत में गुजरात हाई कोर्ट ने प्रशासन की नोटिसों को रद्द कर मनाही हुक्म स्टे दिया था। इससे 1400 से अधिक परिवारों को राहत मिली थी, लेकिन कल हाई कोर्ट ने वचला अंतरिम राहत देने से इनकार कर दिया। अब प्रशासन ने लगभग 1400 मकानों के डिमोलिशन की तैयारी पूरी कर ली है। अगली सुनवाई 28 फरवरी को होनी है, लेकिन उससे पहले ही सोमवार 23 तारीख को डिमोलिशन करने की योजना है। यानी 28 फरवरी की सुनवाई से पहले ही 1400 परिवारों के सिर से छत छिन सकती है। भारी पुलिस बंदोबस्त। जंगलेश्वर क्षेत्र में भारी पुलिस बल तैनात कर दिया गया है। इलाके का माहौल तनावपूर्ण है। लोगों के चेहरों पर डर साफ दिखाई दे रहा है। अपने ही हाथों से टूटते घर। सबसे दर्दनाक दृश्य यह है कि आज कई लोग अपने ही घर अपने हाथों से तोड़ रहे हैं। जिस घर को उन्होंने सालों की मेहनत से बनाया, जिसमें बच्चों की हंसी गूंजी, जहां बुजुर्गों की दुआएं बसी थीं, उसी घर की दीवारें अब उनके अपने हाथों से गिर रही हैं। ये दृश्य किसी भी संवेदनशील इंसान को झकझोर देने वाला है। 1400 परिवारों का सवाल। इन 1400 परिवारों में अपंग महिलाएं, छोटे बच्चे और बुजुर्ग शामिल हैं। उनकी पूरी जिंदगी इसी बस्ती में बसी है। डिमोलिशन के बाद वे कहां जाएंगे, कैसे रहेंगे, किसके सहारे जिएंगे? विकास या विस्थापन? प्रशासन का कहना है कि इस जमीन को खाली कराकर यहां लोगों के आनंद प्रमोद रिवरफ्रंट सार्वजनिक सुविधाएं के लिए व्यवस्था की जाएगी। लेकिन सवाल उठता है, क्या 1400 परिवारों की खुशियां छीनकर मनोरंजन की सुविधाएं बनाना ही विकास है? क्या विकास का मतलब किसी गरीब की छत छीन लेना है? क्या अपंग महिला, रोता हुआ बच्चा और बेघर बुजुर्ग विकास की कीमत बनेंगे? जंगलेश्वर की पहचान। जंगलेश्वर सिर्फ मकानों का समूह नहीं है, ये हिंदू मुस्लिम एकता की मिसाल रहा है। यहाँ दोनों समुदाय सालों से साथ रहते आए हैं, सुख दुख में एक दूसरे के साथ खड़े रहे हैं। आज दोनों समुदाय के लोग समान रूप से प्रभावित हैं। ये किसी एक धर्म या समाज का मुद्दा नहीं, बल्कि इंसानियत का मुद्दा है। अगली सुनवाई 28 फरवरी। अब सबकी निगाहें 28 फरवरी की सुनवाई पर टिकी हैं, लेकिन उससे पहले अगर 23 तारीख को डिमोलिशन हो जाता है तो शायद बहुत देर हो चुकी होगी। अंत में एक सवाल, हम सब विकास चाहते हैं, शहर सुंदर बने, सुविधाएं बढ़ें, यह जरूरी है। लेकिन क्या विकास की राह गरीबों के आंसुओं से होकर गुजरनी चाहिए? क्या 1400 परिवारों की खुशियां हमेशा के लिए छीन लेना ही विकास कहलाएगा? जंगलेश्वर आज सिर्फ एक बस्ती नहीं, बल्कि एक सवाल बनकर खड़ा है। क्या यही विकास है? मुस्लिम ऑफ गुजरात के लिए जंगलेश्वर से अश्विन साधु की वीडियो स्टोरी। સોલ્યુશન જે સોમવારે રહેવા થઈ રહ્યું છે અને આજે ચેકિંગમાં આજે શું વિગત છે? એમાં વિગતો ઓલરેડી છાપામાં બધી આવી જ ગઈ છે કે 2 દિવસ બધાને જાણ કરવામાં આવશે અને 23મી તારીખથી ડિમોલિશન હાથ ધરવામાં આવશે. પરંતુ 2 દિવસમાં સ્વૈચ્છિક બધાએ જે લોકોને કોઈને ઓછું નુકસાન જાય એના માટે સમજણ માટે અત્યારે 2 દિવસ એ કાર્યવાહી કરવામાં આવશે. હાલ અત્યારે આપની ટીમ દ્વારા અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું વિગત આવી છે, કઈ રીતે કરે છે લોકોને? ના, અત્યારે તમે જોશો અમુક મકાન ખાલી કરી નાખ્યા છે, અમુક આગળ મેઇન રોડ ઉપર જાતે તોડવાનું પણ ચાલુ કરેલું છે. તો માણસોને સમજાય છે કે એના 2 દિવસમાં એમને ખાલી કરવું પડશે. તો અત્યારે શું છે કે બધાને ટ્રેક્ટરની એની વ્યવસ્થા પણ આપણે કોર્પોરેશન કરી દી છે કે કોઈને સામાન ફેરવવો હોય તો એના માટે પણ એ લોકોને હેલ્પફુલ થાય છે.
જગ્યાની માંગ કરે છે એ તો બધું ઉપર અત્યારે આ લોકો ડિમોલેશન 3 દિવસમાં ડિમોલેશન કરવાનું હોય સાહેબ. 3 દિવસની અંદર એ કે તમે ટ્રેક્ટર આપી, મજૂર આપી, બરોબર, એ બધું આપે છે, પણ સામે મકાન આપે છે. એ સામાન ભરીને અમારે જવાનું ક્યાં? અત્યારે 50 વર્ષથી અમે રહીશું તો અમારે હવે જવાનું ક્યાં? કે કઈક સગવડો આપો તો અમે જવા થયા. 24 કલાકમાં અમે ખાલી કરવા થયા છે. 3 દિવસનો ટાઈમ નથી જોતો, પણ સામે ક્વોટર આપો. ક્વોટર આપો તમે 24 કલાકમાં અમારી સુરક્ષા ખાલી કરશું. એનું ટ્રેક્ટર નથી જતું, એનું કાંઈ નથી જતું, બરોબર. હવે 50 વર્ષથી રહી, અત્યારે અમારા ઘરમાં 11 જણા છે. હવે આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો. હવે મકાન ભાડે જે રહેતા હોય ને એ 1-1.5 મહિનાનો ટાઈમ આપે છે કે ભાઈ તમે મહિના 1.5 મહિનામાં ખાલી કરજો. આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો, અને ભાડે રહેતા હોય 1 જણાને ખાલી કરવાનું હોય. અહીંયા 2000 મકાન ખાલી કરવાના છે. 1000 અહીંયા નદી કાંઠે અને 1000 રોડ ઉપર છે. હવે એટલા મકાન ખાલી કરવાના છે. 2000 અત્યારે સામે ખાલી તો હોવા જોઈએ ને. આ તંત્ર સામે ફોર્મ ભરાવા અમારા પાસે જયારે નોટિસ આપી ત્યારે અમને કીધું હતું કે તમને ક્વોટર આપવામાં આવશે, તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો. તમે અમને ક્વોટર આપો તો તમે કાલ પાડતો તમે રાજી થઈ. અમારે ફોર્મ ભરાવ્યા હતા એ લોકોએ, અને વિશ્વાસઘાત કર્યો અમારી ઉપર કે ફોર્મ ભરાયો તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો. અમે નોટિસ આપીને એમાં લખ્યું હતું. અમારા ફોર્મ અમે મ્યુનિસિપાલિટી ભરાવ્યા કે 1 મહિનો લેવી અને કાયમ આવો, સોગંદનામા કરાવો, આ કરાવો, કે ધંધા બંધ કરી અમે અહીંયા ઉભા રહેતા. કાયમ અમે અહીંયા ધંધા બંધ કરી ફોર્મ જમા કરાવવા જતા. તો એ બધું અમે જમા કરાવ્યું. હવે કઈ ક્વોટર નથી દેવાનું. ડિમોલિશન ને લઈને અમારું કહેવાનું એમ છે કે જો અમને ફોર્મ તમે ભરાવ્યા આવાસ યોજનાના, જો અમને ક્વોટર ન દીધા તો એની પહેલા અમને ખાલી કરવાનો એમાં ફાયદો શું છે? અમારે સામાન ક્યાં નાખવો? અમારે છોકરાઓની પરીક્ષા આવે છે, અમારે રમજાન મહિનો હાલે, તમારી દિવાળી હોય તો તમે કેવી શાંતિથી કરી લ્યો? અમારે ઈદ ન કરવી? તમારી દિવાળી હોય તો તમે કેવી શાંતિથી કરી લો? અમે 25-30 વર્ષથી રહીએ અહીંયા. અમારા છોકરાની પરીક્ષા આવે છે, ગાડી વાળાને અમારે કેવી રીતે એડજસ્ટ કરવું? હા, અમે અહીંયાથી આવ્યા હોય, અમે અહીંયા કમાવી કે પછી અમે આ બધું અહીંયા કરી આવી રીતે. અને આવી રીતે ન હોય, જયારે અમને ક્વોટર દો ને ત્યારે અમે ખાલી કરશું. તમારે જીસીબી લઈ આવો, ગમે લઈ આવો, જી લાવો લાવી દો. આમાં કરીને અમે 700 રૂપિયા 1000 રૂપિયા બગાડીને કાગળ દીધા છે. તો પછી ધંધા બંધ કરીને તો અમે કઈ નવરી ના હતા અહીંયા ઉભા રહેવા? હા, ક્વોટર કાળી બજાર કરી નાખ્યા. અમારા ક્વોટર પાસ કેમ નથી કરતા? અમારે ડ્રો કેમ નથી કરતા? શું સરકારે વેચીને ખાઈ નાખ્યા ક્વોટર? તો અમને ફોર્મ શું કામ ભરાવ્યા? ફોર્મ ન ભરાવાય ને. અમને ઈદ કરી લેવા દો. અમને કલેક્ટર ની માંગ અમારે ઈ છે, અમને ઈદ કરી લેવા દો, પછી ડિમોલિશન કરજો અને અમને ક્વોટર આપી દો. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ શાખા. સાહેબ, આજે જંગલેશ્વરની અંદર સ્વેચ્છિક પાડી છે, છતાં આપ લોકો બંદોબસ્તમાં છો, શું કહેશો? આજી નદીના જે નદી કાંઠાનો વિસ્તાર છે એમાં ખાસ કરીને જે રોડ ઉપર અથવા તો જે કોઈ દબાણમાં આવતા હોય એવા મકાન દુકાન હોય તો એ ડિમોલિશન માટે સોમવારે ડિમોલિશન શરૂ થવાનું છે. તો આ શનિ રવિ 2 દિવસ એ લોકોને બધા ડિપાર્ટમેન્ટ સહયોગ કરવા માટે થઈને, એમને મદદ કરવા માટે થઈને અમે બધી ટીમો આવેલી છે. એમાં ફાયર બ્રિગેડ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ટાઉન પ્લાનિંગ છે, બાંધકામ શાખા છે, પીજીવીસીએલ છે. તો એ લોકોને જો બીજે ક્યાંય મકાન રાખેલું હોય તો એને શિફ્ટિંગ માટે થઈને ખાસ તો આપણે મદદ માટે આવેલા છીએ. અને બીજું જોઈએ તો અમારો ફાયર બ્રિગેડનો બંદોબસ્ત જે છે એ ટોટલ 7 ટીમ આપણે અહીંયા રાખેલી છે સ્ટેન્ડ બાય. 7 ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય છે, અને બાકીના જે ફાયર ઓપરેટર છે તો એ અમારા ફાયર એક્સટિંગ્યુશર સાથે છે. કોઈ આ કામગીરી દરમિયાન કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો એને પહોંચી વળવા. અસરગ્રસ્તો તરફથી તમને કેવો સહકાર મળી રહ્યો અત્યારે? અસરગ્રસ્તોમાં ખાસ કરીને જે રોડ ઉપરના જે દબાણો છે એમાં તો ઘણા લોકો સાથ સહકાર આપે છે, અને અત્યારે ટ્રેક્ટરથી સામાન પણ ફેરવવાનું શરૂ થઈ ગયું છે. અને અમારું જોઈએ તો ખાસ તો અમે તો ફાયર બ્રિગેડના બંદોબસ્તમાં કોઈ આગ અકસ્માતનો બનાવ ન બને એના માટે થઈને અમારો બંદોબસ્ત આપેલો છે. જંગલેશ્વર વિસ્તારની ટીપી સ્કીમમાં જે કોઈ દબાણો થયેલા છે તે દૂર કરવા અર્થે વિવિધ 7 ટીમો બનાવી અને આજે જંગલેશ્વર વિસ્તારમાં આવ્યા છે, અને સોમવારથી મેગા ડિમોલિશન કરવામાં આવનાર છે. એ પૂર્વે તમામ લોકોને, અસરગ્રસ્તોને અમે સમજાવી રહ્યા છીએ કે તેઓ તેમની સ્વેચ્છાએ જે દબાણ છે તે દૂર કરી અને પોતાની જાનમાલ મિલકતનું રક્ષણ કરે. અને તેના સકારાત્મક ભાગરૂપે ઘણા બધા લોકો આપ જોઈ શકો છો કે અત્યારે પોતાની સ્વેચ્છાએ દબાણ દૂર કરી રહ્યા છે, મકાન ખાલી કરી અને
રાજકોટ મહાનગરપાલિકાની ટીમને પૂરતો સહકાર આપી રહ્યા છે. જે લોકો દ્વારા આ દબાણો દૂર કરવામાં નહીં આવે સ્વેચ્છાએ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહીના ભાગરૂપે ઉચિત કાર્યવાહીને થકી એ તમામ દબાણો દૂર કરવામાં આવશે. તમામ કેટલા અધિકારીઓ છે આમાં? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 7 બ્લોકની અંદર કામગીરી વહેંચવામાં આવી છે. 7 બ્લોકની અંદર ક્લાસ 1 કક્ષાના અધિકારીઓની લીડરશીપ હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ તેમની કામગીરી કરી રહ્યા છે. આ માટે સરકારશ્રીના બીજા વિભાગો જેમ કે પોલીસ ખાતું છે, PGVCL છે, ફાયર બ્રિગેડ છે અને અન્ય જે કોઈ વિભાગોની જરૂરિયાત છે તે તમામને સાથે રાખવામાં આવ્યા છે.